એ જી હું તો રે હરણી ને પીવું મારા પાર દે. આને ભગવાન મનગમન કરતા કરતા બિલકુલ પંપા સરોવર ને સબરીના આશ્રમ તરફ ભગવાન હવે પગલા ભરવા લાગ્યા છે અને સબરી મૈયા ભગવાનની રાહ જોવે છે. પ્રભુ ક્યારે આવે, પ્રભુ ક્યારે આવે, પ્રભુ ક્યારે આવે. શું પાત્ર સબરીનું શરીર વૃદ્ધ બન્યું, સબરીનું શરીર વૃદ્ધ બન્યું પણ સબરીની પ્રતીક્ષા વૃદ્ધ ના બની. એવી રામાયણમાં કથા છે. 75 વર્ષે ભગવાન એને મળ્યા છે. 7 વર્ષના હતા, ઘર છોડીને જતા રહ્યા હતા. પંપા સરોવરના કિનારે આવ્યા, માતમ ઋષિ અમને મળ્યા. એક વખત તારી કુટિયા ઉપર રામ આવશે. પછી એને એવું ના પૂછ્યું ક્યારે આવશે, બસ આવશે એટલે આવશે. અને પછી સબરીના ઘરે પ્રભુ આવ્યા છે. સબરી ફૂલ વિસાવે છે એવી રામાયણમાં કથા છે. સબરીના આજુબાજુમાં વૃક્ષો હતા ને એ રામ રામ બોલતા હતા. પથ્થરો રામ રામ બોલે છે. અને સબરી મૈયાના ત્યાં ભગવાન આવે છે. સંતો કહે પંપા સરોવરની પાળ સબરીની ઝૂંપડી. પંપા સરોવરની પાળ સબરીની ઝૂંપડી. એ પંપા સરોવરની પાળ સબરીની ઝૂંપડી. પંપા સરોવરની પાળ સબરીની ઝૂંપડી. એ પંપા બોલો સબરી મૈયા. આપણે આ આંખોએ કેટલા પુણ્ય કર્યા છે, સબરીના દર્શનો થઈ રહ્યા છે. એ લીલા લીલા ઘાસ સારા તુલસીના છોડ છે. 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 એ પવન આવીને લડી જાય સબરીની ઝૂંપડી. એ પવન આવીને લડી જાય સબરીની ઝૂંપડી. એ પંપા સરોવરની પાળ સબરીની ઝૂંપડી. પંપા સરોવરની પાળ સબરીની ઝૂંપડી. એ મીઠા મીઠા બોર લાવે રામને જમાડવા. મીઠા મીઠા બોર લાવે રામને જમાડવા. એવી સબરી મૈયાની કથા છે કે સબરી મૈયા બોર વીણવા જાય ને, બોર તોડે, આમ ચાખે, ખાટું નાખી દે અને મીઠું એ સાબડીમાં મૂકે. આપણી આ સાબડી છે, આ અંદર બોર છે ને, ભગવાનને કદાચ જમાડવા હોય ને તો ખાટા બોર છે ને એ કાઢી નાખવા પડે. ઉપણાના ને મોટાઈના. આમાં ખાટા બોર ભરેલા છે, મીઠા તો એક બે જ પડ્યા છે આપણા. પેલા આ સાબડીના અંદરથી બધા ખાટા કાઢી નાખવા સાહેબ. મીઠા મીઠા બોર લાવે રામને જમાડવા. મીઠા મીઠા બોર લાવે રામને જમાડવા. એ વાલો આવીને જમી જાય સબરીની ઝૂંપડી. 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 બોલે સબરી માત કી જય. આપણે પુણ્ય કર્યા છે, તમે તો કર્યા કે ના કર્યા. કદાચ મારું કહું કે મારું એટલું ભાગ્ય કહું, અને સબરીના બાજુમાં મને બેસવા મળે, બીજું હું જોઈએ સાહેબ.
આ આંખો કદાચ એના આ આંખો કેટલા પુણ્ય કર્યા દેખ અને ચાહત કમન નયન કો નિષદિન રહત ઉદાસ મેરી અખિયા હરિ દર્શન કી પ્યાજી તો કદાચ આમાં સબરી ના દેખાય ને તો આંખો કઈ કામ નહીં સબરી મૈયા આવ્યા છે અને ભગવાન સબરીના ત્યાં ગયા સુંદર સ્વાગત કર્યું પધારો 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 સબરીબાઈના ઘરે ભગવાન ગયા ભગવાને સબરી મૈયાએ સુંદર મજાની દર્ભની પથારી બનાવી એના પર ભગવાનને બેસાડ્યા અને ભગવાન સબરી મૈયા બોલી પ્રભુ મને સંસ્કૃત ના આવડે પૂજા ના આવડે ભગવાન કે કામ કરો શું તમે બેસી જાઓ અને હું તમારી પૂજા કરું ભક્તિની પદ્ધતિ છે સાહેબ ભગવાન કે તમે નથી ભણ્યા પણ હું તો ભણેલો છું ને સબરીની પૂજા ભગવાન કરે 9 પ્રકારની ભક્તિ બતાવે છે એ સબરીનું સુંદર મજાનું વર્ણન થાય હું માતાજીને ચાંદલો કરી લો ત્યાં સુધી કીર્તન કરીએ હવે રામચંદ્ર મનનો મોરલીઓ રડે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ એક વાર આવી પૂરો હૈયા ખેરી હા મારી ઝૂંપડીએ આવો મારા રામ એક વાર આવી પૂરો હૈયા ખેરી હા મારી ઝૂંપડીએ આવો મારા રામ ઉગતે રે સૂરજ મારી આશાયો યોગતી એ નમણી રે સાંજે મને નિરાશાયો મળતી નિરાશાયો મળતી એ રાત દિવસ મને સૂજે નહીં કા મારી ઝૂંપડીએ આવો મારા રામ રાત દિવસ મને સૂજે નહીં કા મારી ઝૂંપડીએ આવો મારા બોલે રામચંદ્ર ભગવાન કી ભગવાને સબરી મૈયાને 9 ભક્તિ બતાવી 9 પ્રકારની ભક્તિનું વર્ણન કર્યું પહેલી ભક્તિ સંતન કર સંગા દૂસરી ભક્તિમાં કથા પ્રસંગા 9 પ્રકારની ભક્તિનું વર્ણન કરી એવી રામાયણમાં કથા છે સબરીબાઈને ભગવાન દર્શન આપી સબરીનો ઉદ્ધાર કરી અને ભગવાને પંપા સરોવરમાં સ્નાન કર્યું છે સબરીબાઈ નાના હતા પછી એમના પિતાએ લગ્ન નક્કી કર્યા એમના પછી બધા જીવ ભેગા કર્યા ભીલ જાતના હતા સબરી પૂછ્યું શા માટે બધા જીવ ભેગા કર્યા છે ત્યારે એમના પિતા એક રાજા હતા બોલ્યા બેટા કાલે જાન આવવાની છે આ બધા એમને આપણે જમણવાળ બનાવવાનો છે ત્યારે સબરીમાના મનમાં થયું મારા એક જીવના માટે આટલા જીવો મરતા હોય એના કરતી મારે લગ્ન કરવા જ નથી સાહેબ બચપનમાં ઘર છોડી નીકળી જાય પંપા સરોવરના પાછી આવે માધ્યમ ઋષિ રહે છે સવારમાં સેવા કરે સંતોની સંતાઈ જાય સંતો કે કોણ છે એક વખત બહુ મોટી કથા છે સબરીબાઈ ઝાડ ઉપર સંતાઈ જાય બધા સંતો જોઈ ગયા કોણ છે હું ભીલ છું સબરી છું બીજા સંતોએ વિરોધ કર્યો આપણી પાણી ભરે છે આપણા ફૂલ લાવે છે આપણા ભજનમાં બાદ આવે સ્નાન પાછું કરવા જવું પડશે જે સંતો જે સરોવરમાં સ્નાન કરીને આવ્યા એ સરોવરમાં પાછું સ્નાન કરવા ગયા તો પાણી સફેદ હતું ને બધું લાલ થઈ ગયું છે લોહીથી દરિયો ભરે એવો થઈ ગયો સંતો બધા દોડ્યા મધ્યમ ઋષિ પાછી આવ્યા બાપા પાણી લાલ કેમ થઈ ગયું તમે સંતોનો વિરોધ કર્યો છે સબરીબાઈને લઈ જાય છે માં જમણા પગનો અંગૂઠો આ પાણીમાં પ્રશ કરો અને એ સરોવરમાં સબરીબાઈએ જમણા પગનો અંગૂઠો પ્રશ કર્યો તો પાણી લાલ હતું એ સફેદ થઈ ગયું બધું એટલે નામ પડી ગયું પંપા સરોવર બહુ બડી કથા है પણ હજુ મારે હનુમાનજીને લાવવા છે અને પછી 2 મિનિટમાં વે લાવી દઈએ હનુમાનની વાધો ને એ આપણો આદમી છે એ
એ મારા ઉપર રીસાય નહીં, ખીજાય નહીં. એને ખબર છે અમે બંને છે ને હમ તુમ દોરી સે, એ મને મૂકીને ના જઈ શકે અને હું એમને મૂકીને ના જઈ શકું.